નમસ્કાર મિત્રો, હું છું હરીશભાઈ આણંદ. આપ સૌનું સ્વાગત છે. શું એનઆરઆઈ ની પ્રોપર્ટી ઉપર ભારતની અંદર લોકો લીલા લહેર કરે છે? મિત્રો, ગુજરાતના ચરોતરની અંદર સૌથી વધારે જો પ્રોપર્ટીઓ હોય અને સૌથી વધારે કિંમતી પ્રોપર્ટીઓ હોય તો એ એનઆરઆઈઓની છે. અને એ એનઆરઆઈઓની જે પ્રોપર્ટી છે, અત્યારે જે બે ત્રણ કિસ્સાઓ સાંભળીએ છીએ, એ કિસ્સાઓ પરથી આપણને એવું લાગે છે કે તે ખૂબ જ જોખમમાં છે. ભાલેજના રાકેશ પટેલ જે વર્ષોથી કેનેડા રહે છે, તે છેલ્લા 6 મહિનાથી પોતાની એક પ્રોપર્ટીને પ્રોબ્લેમ થયો છે, તેના માટે 6 મહિનાથી અહીંયા આગળ ધામા નાખે છે, પરંતુ પોલીસ તેની ફરિયાદ નથી લખતી, એફઆરઆઈ નથી ફાડતી. રાકેશ પટેલનો પૂરો પરિવાર કેનેડામાં રહે છે, પરંતુ તેમના એક નાના ભાઈ છે કે જે મગજના અસ્થિર છે, 5 ધોરણ ભણેલા છે, તેમના વૃદ્ધ માતા પિતા છે. હવે બન્યું છે એવું કે રાકેશભાઈએ ઘણા સમય પહેલા એક દુકાન ગ્રામ પંચાયત ભાલેજ ગ્રામ પંચાયતમાંથી એક દુકાન લીધી હતી. એ પોતાના ભાઈ જે છે એ અલ્કેશભાઈ એમના નામ પર એક દુકાન રાખેલી હોય. ગ્રામ પંચાયતમાંથી એવું કહેવામાં આવ્યું છે કે તમારા જ ભાઈએ એક કાગળ લખ્યો હતો અને કાગળની અંદર લખેલું હતું કે આ જે મારી જે દુકાન છે એ દુકાન મિનેશભાઈ પટેલના નામે ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. જે અલ્કેશભાઈ છે ગ્રામ પંચાયતમાંથી જે કહે છે કે અલ્કેશભાઈએ અમને એક અરજી આપી છે, એ અલ્કેશભાઈ તો 5 ચોપડી ભણ્યા છે, મગજના અસ્થિર છે. હવે એમણે કેવી રીતના આ અરજી કરી હશે? અને અરજી કરી હોય તો પણ જ્યારે તમે અસ્થિર મગજની કોઈ વ્યક્તિ કોઈ પણ જગ્યા પર કે ઓફિસ ઉપર કોઈ પણ કાગળ લઈને જાય ત્યારે તે લોકો પૂછતા હોય છે કે ભાઈ તમારી સાથે કોણ છે? તમે તો અસ્થિર મગજના છો. તો અસ્થિર મગજની વ્યક્તિની અરજી કેટલું કામ કરે? અરે અસ્થિર મગજના અલ્કેશભાઈ ઘરમાંથી ક્યારેય ક્યાંય જતા નથી, 5 ચોપડી ભણ્યા છે, ક્યારેય કશું લખતા નથી, તેમ છતાં ગ્રામ પંચાયતને આટલો મોટો લેટર લખીને આપ્યો કોણે? એમણે લખવા માટે જણાવ્યું કોણે કે આ લેટરની અંદર આવું લખવું પડશે? તો અલ્કેશભાઈ જે છે તેમને આવી સમજદારી આપનાર કોણ? કદાચ એમણે લખ્યું છે તો એવી સમજદારી આપનાર કોણ? અને જે તારીખે આ લેટર આપ્યો છે એ તારીખે તો અલ્કેશભાઈ જે છે એ તો અસ્થિર મગજના હતા, પરંતુ કેનેડા સ્થિત તેમના મોટા ભાઈ છે, એ મોટા ભાઈ પણ અહીંયા આગળ હાજર હતા, રાકેશભાઈ પણ. તો રાકેશભાઈને કેમ જાણ ના કરી આ લોકોએ? કોઈ અસ્થિર મગજનું આવે તો આપણે કોકને ઘરે તો જાણ કરીએ ને કે ભાઈ તમારા ઘરેથી આ અલ્કેશભાઈ આવ્યા છે અને એ આવી રીતના અરજી આપે છે. તો ચોરામાંથી એટલે ગ્રામ પંચાયતમાંથી તલાટી સરપંચે કે જે લેનાર વ્યક્તિ છે એ લેનાર વ્યક્તિએ રાકેશભાઈને કેમ જાણ ના કરી? કે પછી ખરેખર આ બધું બોગસ દર્શાવાયું છે? રાકેશ પટેલનું કહેવું છે કે દુકાનની તો કોઈ કિંમત નથી, 6 મહિના નહીં પરંતુ 6 વર્ષ રહેવાનું થશે ને તો પણ હું અહીં રહીશ, પરંતુ જે સત્ય છે એ સત્યને બહાર લાવીને ઝંપીશ. 6 મહિનાથી અહીંયા છે, એમને કેટલું મોટું નુકસાન છે. તો શું આવા એનઆરઆઈને અહીંની સરકાર કોઈ સપોર્ટ નથી કરી શકતી? શું ઓફિસરોની કોઈ કિંમત જ નથી રહી? કલેક્ટર શ્રીના આદેશથી મામલતદારે લેટર લખીને આપ્યો છે કે એફઆરઆઈ ફાડવી, તેમ છતાં એફઆરઆઈ નથી ફાડતી. તેનું કારણ સમજાતું નથી. પોલીસ તાત્કાલિક એની એફઆરઆઈ ફાડીને નોંધી નથી શકતી. આવો આપણે સાંભળીએ રાકેશ પટેલને. મારું નામ રાકેશ કુમાર ગૌતમભાઈ પટેલ. હું મૂળ વતની ભાલેજનો, પર રહું છું કેનેડા 15-17 વર્ષથી મારું ફેમિલી સાથે. અને અત્યારે એક પ્રોબ્લેમ થયો છે ગામ ભાલેજમાં કે મારી જે જન્મભૂમિ છે ત્યાં મારા પપ્પાએ મારા ભાઈના નામે એક દુકાન લીધેલી પંચાયતની. એ પંચાયતમાં એવું થયું છે કે આ પંચાયતની બોડી, પંચાયત સરપંચ, ક્લાર્ક, મંત્રી, આ બધા ભેગા થઈને અને જે વ્યક્તિને મારા પપ્પાએ આપી હતી દુકાન એની જોડેથી પણ પચાવી પાડેલી મિનેશ કુમાર મનુભાઈ પટેલે. અને એ લોકોએ 2 નંબરના કાગળે બનાવીને જેવી રીતે ઠરાવ ખાલી ભરેલો છે, ખાલી જગ્યા, અને અરજી પણ બનાવેલી છે ડુપ્લિકેટ, સહી પણ ડુપ્લિકેટ. હવે મારો ભાઈ ઓલરેડી માનસિક રીતે બીમાર છે. હવે એની સહી સાહેબ કેમની જ માન્ય ગણે? 98 બતાવે છે આ લોકો. એટલે બધું વાહિયાત છે આ બધું. અને મારી ભાલેજ પોલીસ સ્ટેશનને એટલી નમ્ર વિનંતી છે કે આ કોનું કેસમાં એફઆરઆઈ ફાડે. ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ એવી મારી નમ્ર વિનંતી છે કે અમે સાહેબ ટેક્સ પ્લેયર છીએ અને અમે એનઆરઆઈ છે સાહેબ, તો અમારું સાંભળો અને અમારું કંઈક કરી બતાવો કે ભાઈ તમે પણ બોલતા હતા એ તમે કર્યું.
અને સાહેબ અહીંની પ્રોપર્ટીની આવી સાહેબ ગેલમેલ થાય તો અમે સાહેબ ત્યાં આગળ કેવી રીતે અમે જીવી શકીએ? અમારું અહીંયા આગળ કોઈ જાતનું આ પ્રોપર્ટીની કોઈ અસ્તિત્વ જ નહીં, કોઈ એની કિંમત જ નહીં, કોઈ મૂલ્ય જ નહીં, પણ અહીંયા આગળ આવીને ધક્કા ખાવાના અમારે કોર્ટના અને પોલીસવાળા એવું કે અમને કે તમારે 20 વર્ષ નીકળી જશે, 25 વર્ષ નીકળી જશે. સાહેબ ગુનેગાર ફાવે, ફરિયાદીને ધક્કા જ ખાવાના સાહેબ. તો મારી નમ્ર વિનંતી છે કે આની પર કંઈક કાર્યવાહી કરો. અને મામલતદાર સાહેબના હુકમથી મને લેટર મળેલો છે અને એ લેટર મેં પોલીસ સ્ટેશનમાં આપેલો છે અને મામલતદારે પણ મોકલાયેલો છે કે ભાઈ આની પર FRI ફાડી અને ખરાઈ કરવી, એટલે FSR કરાવી. પણ સાહેબ ભારતના પોલીસ સ્ટેશને કોઈ જાતનું કાર્યવાહી કરી નથી આજ દિન સુધી. અને છેલ્લા 6 મહિનાથી સાહેબ હું ઓટા ફેરા મારું છું. તો મને ન્યાય ક્યારે મળશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, તમને વિનંતી કરું છું કે કંઈક કરી બતાવો અને આમાં કંઈ ન્યાય અલાવડાવો અમને. સાચે જમાનો બદલાઈ ગયો છે, કોની ઉપર વિશ્વાસ કરો તે કોઈને ખબર પડતી નથી. આની અંદરથી અલ્કેશભાઈ, ગ્રામ પંચાયત, તલાટી, સરપંચ કે આ જે પ્રોપર્ટી છે એ નામે ટ્રાન્સફર કરાવી છે મિનેશભાઈ પટેલ. આની અંદરથી કોણ અસ્થિર મગજનું છે તે અત્યારે કશું કહી શકાય તેવું નથી. માનનીય મોદીજીને, શ્રી સરકારને અને ગૃહ વિભાગને અમારી એક નમ્ર વિનંતી છે કે આવા NRIઓની કોઈ પણ પ્રોપર્ટી હોય તો એનો તાત્કાલિક નિકાલ આવે એવી કોઈ પણ યોજના કરો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.